નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મધ્યપ્રદેશથી મળી રહ્યા છે. જબલપુર રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે. સોમનાથ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 2 કોચ પાટા પરથી ઉતર્યા હતા. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા. જો કે હાલ તો મોટી દુર્ઘટના ટળી છે. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી આવ્યા, પરંતુ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનના બંને કોચ પાટા પરથી ઉતર્યા કેવી રીતે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અને રાહતની વાત એ છે કે કોઈ દુર્ઘટના અત્યારે સર્જાઈ નથી. કોઈ જાનહાનિના કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત નથી થઈ રહ્યા. જો કે આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટ્રેનના 2 કોચ 200 મીટર સુધી ઢસડાતા રહ્યા અને ત્યારબાદ ટ્રેન ઊભી રાખવામાં આવી. મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ રાહતની વાત એ છે કે નુકસાનના જાનમાલના કોઈ અહેવાલ નથી. તમામ લોકો હાલ તો સુરક્ષિત છે. સોમનાથ એક્સપ્રેસ ટ્રેન હતી જેના 2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે સ્થાનિકો એકઠા થઈ ગયા. રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે.